હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર વડાલી નગરપાલિકા કબજે કરી ત્યાં સત્તાના સિંહાસન પર બેસતા પહેલા જ યાદવા સ્થળી જેવો માહોલ ઊભો થયો। સામાન્ય સભા યોજાય તે પૂર્વે જ કોંગ્રેસના સભ્યો બે જૂથમાં વહેંચાઈ ગયા। એક તરફ વડાલી હાઈવે પર આવેલી ખાનગી હોટેલમાં 6 સભ્યો લસ્સીનો સ્વાદ માણતા માણતા સોગઠા ગોઠવી રહ્યા હતા, તો બીજી તરફ વડાલી ગામમાં જ એક સભ્યના ઘરે અન્ય 14 સભ્યોની ગુપ્ત બેઠક ચાલી રહી હતી। અંદરો-અંદર અવિશ્વાસ એટલો ચરમસીમાએ હતો કે બીજેપી તરફી મતદાન ન થાય તે માટેના ધમપછાડા પણ થઈ રહ્યા હતા। આજે સાધારણ સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં પક્ષે 2 મેન્ડેટ આપ્યા હતા, એક હંસાબેન સગત અને એક ઇમરાનભાઈ દાણી। એના પછી ભાઈના જિલ્લા પ્રમુખના સમર્થકે બળવો કરી અને પક્ષ વિરોધી જઈ અને અપક્ષ ઉમેદવારી કરાવી અને એને જીતાડ્યો છે। નિર્ણય તો હવે રામભાઈ સોલંકીના રાજીનામાની અમારી તો માગણી છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ એમના સમર્થકોએ જ કરી છે। હવે પ્રદેશ પ્રમુખને લખવાના કે તમે મેન્ડેટ આપો છો તો પછી પક્ષના વિરોધમાં જાય એને તાત્કાલિક સસ્પેન્ડ કરો પહેલાં તો। આખરે બપોરે 3 કલાકે ચૂંટણી અધિકારીની હાજરીમાં જ્યારે સામાન્ય સભા શરૂ થઈ ત્યારે આ આંતરિક વિવાદની કડવાશ પરિણામોમાં બદલાતી ગઈ। પ્રમુખ પદ માટે પક્ષના મેન્ડેટ મુજબ હંસાબેન સગડના નામ પર મહોર વાગી ગઈ અને તેઓ પ્રમુખ તરીકે બિનહરીફ નક્કી થયા, પરંતુ અસલી તોફાન તો ઉપપ્રમુખની ખુરશી માટે બાકી હતું। કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઇમરાન મેમણને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેની સામે અયુબ નાગોરીએ પણ દાવેદારી કરી દીધી। આખરે મામલો મતદાન કરવા પર પહોંચ્યો અને કોંગ્રેસના જ 14 સભ્યોએ સરેઆમ બળવો કરીને પક્ષના સત્તાવાર ઉમેદવાર ઇમરાન મેમણના બદલે અયુબ નાગોરીની તરફેણમાં મતદાન કરીને તેમને ઉપપ્રમુખ બનાવ્યા।